ખોટો ખોટો રામ બનું તો બોલ્યો હાચો રુદામાં આવે. આ વાત એ માટે કરું છું કે એક નાટક કંપનીમાં કામ કરનારો માણા ખોટું ખોટું રાજા બને તો એ દિવસે હાલ એની રાજા જેવી થઈ જાય. એ દિવસ એ રાતે ખોટું ખોટું રાજા બને. સોને કે જડી રૂપે કે બાણ મહારાજા દી રાત ને ઘણી ખમ્મા, મહારાજા ને ઘણી ખમ્મા, પ્રધાનજી ખમ્મા, બાપુ ને ખમ્મા. ક્યાં ગયા બોટાદ વાળા? અહીંયા આવ્યા જ લગભગ. હા, તો ઈ હુકમ કરે છે એ રાત પૂરતું છે. છતાં જે નાટકમાં રાજા બનતો હોય એની હાલ રાજા જેવી થઈ જાય. અરે નાટકની અંદર સ્ત્રી પાત્ર લેતો હોય સાહેબ એની હાલ સ્ત્રી જેવી થઈ જાય. દિવસે હાલ્યો જતો ખબર પડી જાય કે ઈ જ છે. કેમ છો? મજામાં છો ને? હા બોલજો. તો જે ખોટું ખોટું પાત્ર લે એને જો હાલ અને વિચાર મગજમાં બેસી જતો હોય તો ભલે મારા બાપ અમે ખોટું ખોટું તો ખોટું ખોટું રોજ રાતે ગાઈ છે તો ભજન ને. હે, એક રાવણ જેવો રાવણ જો ખોટું ખોટું રામ બનતો હોય અને હાચો રુદામાં આવી જતો હોય એને એવા વિચાર આવવા મળે મારો ભાઈ કુબેરને મેં કાઢી મૂક્યો છે મારીને, એને પાછો બોલાવું અને એને પાછો એમ કહેવાય કે લંકાની ગાદી હોપી દઉં અને હું વનના માર્ગે વયો જાઉં. અત્યારે રામ બધાને થાવું પણ વનમાં ગયા વગીરનું થાવું છે. એની એવી કોઈ ગણતરી નથી કે મારી સીતાનું હરણ થાય. અને અત્યારે એક પણ એવો રામલો નથી કે સીતાનું હરણ થયું તો માહે રાવણ સુધી જાય કે જે હરિની ઈચ્છા હોય એવું થાય ભાઈ. ઠાકર કરે ઠીક, આમાં કોની બીક? પરિસ્થિતિ એ છે તમે શું ગુમાવ્યું એની કરતા તમને શું મળી ગયું એમાં મોજ કરો ને મારા વાલા. હે માબે કે તમે કેટલી ઘણા ઘણાની પાસે જાવ તો એકલા કકડાટ જ કરતા. અમે કાંઈ જેમ તેમ નીચી કર્યું ભાઈ. અમારા સમયમાં બબે જીતો દાદીએ જાતા ત્યારે રોટલા ભેગા, પણ અત્યારે વડાપાઉં ખાને બેઠો બેઠો ટેટલા. અત્યારે ભગવાને તને પીઝા દીધા. કઈ પીઝા નો પુકારજો, સામે નો આવે તો કહેજે. ફોન કરતા ઘરે આવીને ડીશું તારા બાપ દઈ જાય અત્યારે. નહીં ભૂતકાળના દુઃખને કોઈ દી વાગોળતા નહીં માણા હોત. હા, સમય આવે ભૂતકાળનું સુખ હોય આ યાદ કરો. ઘરે અમે ઓળખરે શિવરાત્રીના મેળા ટેસડો કરેલો. હા તિયા પહેલી જ પંગતમાં બેસી ગયેલા, પછી છેલ્લી પંગતમાં સપોર્ટ કરી લીધેલી. હું આ મંજીરાવાળા ભાઈને જોઉં ને, અમારા લાલાભાઈ ને બધા શબીરભાઈ ને આ બધા આ સાજિંદા જે બળ કરે ને એટલું હકીકત કોઈ નથી મહેનત કરતું. આ જેમ તેમ તાકાત આ તમે મંજીરો આ રામદેવજી મહારાજથી ન થયો. હા ભલે ભલે યોગાના મહાપુરુષ છે અને આપણે દંડવત તો ન કહેવાય પણ કોટી કોટી વંદન. હા, એ યોગાના એક માણસે યોગાને મેદાનમાં લાવ્યા. 100% સારું છે, ઘણાને સારું થઈ ગયું. કેટલા ગુજરી ગયા એનો કોઈ આંકડો છે નહીં. હા પણ એમાં કોઈ ઘણાને દવાઓ બંધ કરી દીધી ને ઘણા હકીકત બાપુ આપણે કઈ ઓલું નથી કહેતા પણ ઓલા નતો બાબા આવ્યા નિર્મળ બાબા, એનું તો કેવું ઉપડી ગયું. એ આ દુનિયામાં ટેઠડો જે ધંધો કરો એ હાલે. એ ભાઈ એ મારા બાપ એ નો લાયસન. એ કાલ તમે આમ જુઓ કારવા શોખમાં ઓફિસ નાખી ગયો ને બોર્ડ મરી ગયો બૂસ મરવા માટે મળો. હાથ પડે 7 જણા બૂસ મરાવા આવવાના. નહીં બધું હાલે ભાઈ, પણ 100 વાર વિચાર કરીને કે મારે ક્યાં રસ્તે ચાલવું. આ મુદ્દો જો હાથમાં આવી જાય તો તમને કોઈ અડચણ છે જ નહીં. હમણાં મને એક મોબાઈલમાં એક ભાઈએ મોકલ્યું અને એમાં ઓલું આવતું હતું કે જે આંકડો પસંદ કરજો ને પછી બીજી વાર કરો તો એનો આંકડો બીજી વાર ન આવે. એટલે મેં એને તરત ફોન કર્યો. મેં કીધું એમાં જેટલા પહેલા આવ્યા ને બીજી વારમાં એકેય ન હોય. તું અવડો મોટો માણસ ડેપ્યુટી કલેક્ટર, મેં તને પાસ કર્યો કોને જીપીએસસી મેં? મને મોકલ ને. નહીં, દુનિયા અટપટી છે. તમને સારી ધારા ઉપર તમે વ્યાજ જાઓ તો કોઈ તકલીફ છે જ નહીં. ડિગ્રી કેટલી લીધી વાત નથી યાર, તમે શું કરવા માંગો છો એના ઉપર આ જેમ તેમાં બળ કરે. અમે તો ઠીક છે પણ કીર્તિભાઈના ના લકુણ બાપુના આ બધાના જે આપણે તો સાહિત્ય વાળા તો એને સુખી એને ખરેખર અમે તમારા સુખ લાયક છે ભાઈ. તમને વૈશમાં પોરો દે ભાઈ એ રોયા ખડહા. હે અમે તો તમને આશીર્વાદ જ દેવા જોઈએ. છોકરાઓ તમે તારે જાઓ, છોકરાઓ મજા કરો એમ તમારા વડીલોને અમને કહેવું જો. હા, કારણ કે અમે એને હક દેવા આવ્યા. અમે આવીએ એટલે હા સખ એ મંજી રામણામ લઈને બેસી જાય. ઘણા તો હુઈ જાય. હા પણ આરામ દે. પણ ઓલા જે 2 કલાકના રાઉન્ડ ને જે જણાલાટી છૂટતી હોય
સાહેબ કહેવા ગયો, ખરા અર્થની ભક્તિ કોઈ કરતો હોય એને ખબર છે કે નહીં મને ખબર નથી, પણ એને દેહનું ભાન નથી રહેતું. જો એને દેહનું ભાન રહેતું હોય તો એને થાક લાગવો જોઈએ. પણ શબ્દમાં તાલમાં એટલા બધા મોજીલા આવી જાય, પરસેવાના રઝણેરાટી છૂટતી હોય, પણ એ મંજીરાનું ઝમઝમાટી બોલતી હોય. નહીતર આ અઘરામાં અઘરું વાદ્ય મંજીરું છે સાહેબ. અને આંગળામાં તડાકો બોલ્યો 3-4 જગ્યાએ બહુ લાગે. એક કપાળમાં લાગે, તડાકો બોલે, નાક ઉપર તડાકો બોલે, નળો, એમાં પગની ઘૂંટી. એ તો જેને લાગ્યું હોય એને જ ખબર. અને એ કીર્તિભાઈ તમે તો નાના, હજી નાનો મારો બાપ નહીં. આપણે મોટું બે ભાઈ થવું જ નથી. મોટા થાય તો કોઈક ભૂલ કાઢે ને, બાળક રહ્યો ને કોઈક શિખામણ દે. નાનો હતો ને બાપુ ત્યારે હું પેન્સિલથી લખતો, યાદ રાખજો. નાનો હતો ને ત્યારે હું પેન્સિલથી લખતો હતો. ત્યારે વડીલો ચેકિન પાછું સાચું લખી નાખતા હતા. હવે પેનથી મીડો લખવા, પાના ફાડીએ તો પાર ન થાવે. પેન્સિલ વાળા રહ્યો, પણ આ જે બળ કરે લાલા, હે લાલી. એમાં અમારા મંજીરા વાળા હમણાં જે ઓલું ગીત હિંગ્યા છે, ઓલું 4 બંગડીનું ગીત, એમાં જે ઉલ્લી ઉલ્લી નાવડા વગાડે ઓડી ગઈ. પણ હકીકત કહો, આ મિત્રો જે 2 કલાક અત્યારે કોઈ શબ્દ નહીં, સૂર નહીં, તાલ નહીં, અને એમણે 5 મિનિટ વગાડી દે. હાલો એના એ જ વ્યક્તિઓને કહું કે અહીં વગાડે 5 મિનિટ, 5 મિનિટ જો એ હરખું વગાડી દે એટલે મારા આખા વર્ષનું બજેટ આપી દો. મારા આખા વર્ષનું એક પ્રોગ્રામના જે લઉં છું એવું આખા વર્ષના કેટલા થાય? મારા 700 છોકરાને થઈ જાય પૂરું, એટલા થાય. પણ ન વાગે. શું કામ? કારણ કે તમારે થાકવું ન હોય તો કાંઈક ભજનનું હથવારાની જરૂર છે સાહેબ. 2 કલાક ઝણેલાટી છૂટતી હોય, અને એમાંય જ્યારે ડોઈન્ટ મારવાનું ને જ્યારે લાગે કે હવે આગળ પૂરું થવાનું છે, એ જે ઉલ્લાસ ઉલ્લીને જેમ ડોઈન્ટ એ જાણે વાળતા હોય. આવે રામદેવજી મહારાજ, જો 5 મિનિટ નો વાગ્યો નહીં બચેગા. ના આવો નહીં. પેટ ફેરવતા તો ડોહો અમને આવડે, મને હકીકત આવડે. પેટ આ બધા બેઠામાં કોને પેટ ફેરવે? આ પેટ તો ફેરવે મને તમને બધી. હે પેટ નો ફેરવે. એક જગ્યાએ પ્રોગ્રામ છે, બેનો બેઠું નખ ઘસ. મેં શું કરો ભાઈ? બેનું મેં કીધું. મને કે ભાઈ નખ ઘસીએ. કેમ? મને કે રામદેવજી મહારાજ કીધું નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. હું કહું તો આકે રાખો. બધા બેનો નખ ઘસતા હતા, એક બેન તો આમ બેઠા હતા, આમ. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. કરો લ્યો શાળો. બે પતિ પત્ની બેઠા હતા, પેલા બે હમણાં હામું જોતા હતા કઈ. અને હકીકત કોક હસીને હામું જોયે તો આપણા રોગ વયા જાય. આ બીમારી તો મોઘા સડાવા વાળા જ બીમારી. ઓલા પતિ પત્ની પ્લેનમાં જતા હતા તો ઓલી એર હોસ્ટેસ બિચાર તો દી જાય, ઓકે સર પ્લીઝ સર. દાંત બહુ હારા કાઢે. આપણે એમ થાય ડીસે ખાઈ જાય. અત્યારે નથી આ લગ્ન, અત્યારે જે લગ્ન ગાળો અત્યારે જે વણતો નોટોનું કઈ નડ્યું નથી લગ્નમાં. કેવા સરસ લગ્ન થાય ને અત્યારે તમે જો. મેં ભાઈ અમે ભાઈ અત્યારે જોયું એવા લગ્ન સારા થાય. આમ ફટાકડા એવા આવ્યા છે, આમ ફટાકડા ફૂટે તો વરઘોડિયાનું નામ લખાય જાય, પાછું વેવાઈનું નામ લખાય તો ખુરદીને બધું ખરી જાય પાછું. કેવા સરસ લગ્ન થાય, એવા ડેકોરેશન. એ રાજા મહારાજા પાસે બગ્યું નહોતી એવી બગ્યુંમાં તો વરરાજ આવે. આમ આપણા કોકના લગ્નમાં જઈને આમ જોઈ તો એમ થાય કે પાછા એટલે હજી કોકના જાનમાં જાય એમ. તમે પછી હા બીજું ન સમજતા, તમે મને પૂરો બોલવા દેજો. આ વડીલો બેઠા પાઘડીઓ વાળા પૂછો, તાળીમાં પૈણ્યા પૂછો. હકીકત શું હતું ભાઈ? કાંઈ નહીં, માગી આંગીએ
અમુક વરરાજાને તો સોહણિયું બીજેથી લાવતા. આ ભાઈ અમને કીધું ને 2000ની નોટ, પણ આ બધા વડીલો છે ને સાહેબ, હોનાની ગીન્યું છે, એ કોઈ દી જૂન્યું ન થાય, એની કિંમત વધતી જ જાય. એમ આપણે જૂના લગ્ન એટલે જૂના, જો ઓલી ડાયરો આપણો બધો બેઠ પૂછો તમે, એ ગામડામાં ગાડામાં જાન જાતી, એ કોકને હારો ડેલો હોય એમાં ઉતારા દીધા હોય, ખુરીશ્યું કેવ્યું ભાઈ, ઊંધા ડબ્બાને માથે રજાયું. ઊંધા ડબ્બા નાખ્યા એની માથે રજાયું ના કહેવાય, આગળ 2 ઊંધા ડબ્બા, એની માથે ઈંડોળાની ખાટ, એની માથે ભરત, એની માથે મોતીના રમકડા, ખીલ્ય વરરાજાની તલવાર, વરરાજો નણવર 2 જ બેઠા હોય, અને વરરાજો વળે આમ ટીકી વાળા રૂમાલ ને ઘડીએ ઘડી આમ કરતો હોય. પાછું વરરાજાને કહી દીધું કે તારે મોઢે ભાર હોય, તારે બોલવાનું ન હોય, એટલે એને બોલવાનું બેન જો આમ જ કરતો એમ. કેવા લગ્ન હે? એ ઢોલીને કહી દીધું હોય કે આ વરરાજો નણવર આવે એટલે તમારે એને વગાડતા વગાડતા માંડવેલીને આવવાના. આ લે બાપુ, તમે કેટલું ભણીને આવ્યા? બસ નાખી ગયો હળુકદીન નાખી ગયો, હવારે કાયમ આવી છે સલેમ બલેમ પીવા બાપુ. બાપુ મારે 15 વર્ષ પછી બાપુ હોય આવું તો છે. હોય 15 વર્ષ સુધી જઈ આપણો હમણાં આમ તો ઠેઠું થી હાલ છે, કોઈ સવાલ નહીં, પણ 15 વર્ષ સુધી પછી જો શિવરાત્રી મેળામાં આવું, શિવરાત્રી મેળામાં બાપુ 9 યુવાન 3 વર્ષ પછી હું મળ્યો એમ કીધું, બોલો મારું બધું ફૂલ વાળી દીધું. વરરાજાને મોટે ભાર હોય, ઈ પાછા ઉતારા દીધા. અહીંયા તેથી ટોયલેટ બાથરૂમ હતા નહીં, એમાં વરરાજાને મોઢે ભાર હોય, એમાં પાછા વરરાજા વાના ખાઈને આવ્યા હોય, એ બધું પેટમાં ગુરુ. અહીંયા બરોબર પાછું માંડવે જવાની ક્યારી થઈ હોય, એમાંય વરરાજાને મોઢે ભાર હોય. ન કેવું હોય તો અણવરને અળુક દિન કોણી મારે, એટલે અણવર પૂછે હું છે, એટલે તરત કે ડબલું. એ પછી અણવર ડબલું લેવા જાય. મેં જોયું છે આ આખે, તમે જોયું છે બધા જેને જોયું. એ અણવર વળી ડબલું ભરી આવે, એક હાથમાં ટીકી વાળો રૂમાલ, એક હાથમાં ડબલું. અણવર વળી ખડીંગ કરતા આગળ જતા, વરરાજો કાખમાં તલવાય અને એક હાથમાં એના હાથમાં રૂમાલ, એની વાહે જે હાલ્યો જતો હોય, એ જે જોવા જેવું હોય. ઈ જા વરને અણવર જા ડેલીએ પોગે તો ઓલો ઢોલી ન્યા મરતા ધબુક. એ માંડવે ન જાતા તારા બાપ. એને બદલે અત્યારે ક્યાં 21મી સદીમાં ક્યાં પહોંચ્યું હે? કેવું સારું થઈ રહ્યું છે. આમાં તો રાકો હોય ઈ પાછો ફરે હે. ઘણા આપઘાત કરે છે માણસો, એનો પગે લાગીને કહું કે જીવન જીવવા જેવું છે, અને તમે આપઘાત કરો છો ત્યારે સાંભળી લેજો, એવો વિચાર જ્યારે કોઈ માણસને આવે છે કે હવે મારે ગમે એવી પરિસ્થિતિ હોય, સાંભળી લો આ દુનિયાનું એક પણ એવું તાળું નથી કે એને ચાવી ન હોય. એક પણ તાળું એવું નથી બનતું કે એને ચાવી ન હોય. આ ડેવળી મુકાઈ ગઈ હોય સાહેબ. એમ કોઈ એવી પરિસ્થિતિ નથી, કોઈ એવો પ્રોબ્લેમ નથી આ દુનિયામાં કે એનું સોલ્યુશન ન હોય. અને જ્યારે પોતાની જાત ઉપર નબળી ગણી અને એમ માની લે કે હવે મારે આ વયું જવું જોઈએ, મારે મરી જવું જોઈએ, આ બોલનારો અને આવા વિચાર કરનારો માણસ 21મી સદીમાં પોતે ગુનેગાર થવાને લાયક બને છે. પોતે ગુનેગાર બન્યો છે એવું સાબિત થાય. એટલે લહેર કરવા જેવું છે. હવે જેને ડાયાબિટીસ છે એ લગ્નમાં જાય તો 10 ઢેફલા ખાઈ જાય, કારણ કે પીરહવા વાળા જ મુંબઈ થી આવ્યા હોય. લાય ગગી તને થોડો ના પડાય, ગોઠો વળી જાય ગગીનો દીકરો હતા. મૂળ કહેવાનો અર્થ, મૂળ ભાવ મારો એ છે કે એક નાટકમાં કામ કરનારો માણસ ખાલી રાજા બનતો હોય તેનો સ્વભાવ રાજા જેવો થઈ જાય. એક ખાલી માતૃ શરીરનું પાત્ર લેતો હોય તો એનો સ્વભાવ માતૃ શરીર જેવો થઈ જાય. તો અમે ખોટું ભજન ગાઈએ છીએ તો કાંઈક તો સાચું અંદર થતું હશે. અને સાહેબ કહેવાય ગયો કે એવા જ અહીંયા ભગવા પહેરીને બેઠા હશે.
અને એની નજીક જે અમને બેહવાનો અવસર મળે છે ને, આવા મહાપુરુષોની નજીક બેહવાનો જે અવસર મળે છે, એટલે અમારી જાતને અમે ધન્ય અનુભવીએ છીએ. અને એમાંય કહેવાય ગયો સાહેબ, આ શિવરાત્રિના મેળામાં ગાવું બોલવું તો વ્યવસ્થા છે, બાકી આ મેળામાં આવી જવાનો અવસર મળી જાય ને ત્યારે તમારી જાતને ધન્ય અનુભવજો. એવું આ દુનિયાનું, પૃથ્વીના ગોળાનું નહીં, સૌદ બ્રહ્માંડનું જે કાંઈ મોટામાં મોટું તત્વ હોય તો એ ગરવા ગિરનારના શિવરાત્રિનું પર્વ છે. આખું રહેવું હોય તો અહીંયા વહી આવજો. આખું રહેવું હોય ને તો અહીંયા વહી આવજો. ભરડાઈ જવું હોય તો ઘણા ધંધા છે, ગમે ત્યાં ભરડાઈ એકાય ભલા માણા. અને એવું જ્યારે ગરવા ગિરનારનું સાનિધ્ય અને શિવરાત્રિનો મેળો અને આવા ભજનનો માહોલ, અને મને અહીંયા જે એટલું ભારતી બાપુના આશ્રમમાં બોલવાનો અવસર મળ્યો, મારી જાતને ધન્ય અનુભવું છું. પતિ પત્ની બે બેઠેલા, વાત પૂરી કરું. બેહાડવા પડે ને ઘડીક, ભલે ને મને કે બહુ વાર બેહાડવા પડે ને, પતિ પત્ની બે આરે બેઠા. એ તો ટોપ હો બધું. એ આમ જોવો તો ખરા, આપણને એમ કે સારું પ્રેમ, જો ફુગા વેચતા હોય ને બજારમાં, એનાય પ્રેમ જુદા છે. એ તો વ્યવસ્થા વધતી જાય એટલે પ્રેમ પાછો વેચાતો જાય. બાકી જેના ઘરમાં રોટલો ન હોય ને સાહેબ, યાદ આવે એક વાત, દેવી પુંજકનો પરિવાર કીર્તિદાન. આપ જેટલા ગામડામાં જીવ્યા છે એ બધાને ખબર હશે કે એ રોજ દાંતણ કાપી આવે ને ઘરે ઘરે દાંતણ દી આવે ને ઘરે ઘરે શિરામણ મળે, અને શિરામણની અંદર છે એનું ગુજરાન હાલતું હોય. એવા બે પતિ પત્ની દેવી પુંજક પરિવાર. સાંભળજો, પ્રેમ શું કહેવાય એનો વાત કરું છું કે એમાં જેનો પતિ છે એને અમુદાનભાઈ એવી બીમારી લાગુ પડી ગયેલી, ખાટલા વહી માણા થઈ ગયેલો. એની બાઈ છે એનું ધ્યાન રાખતી જાય, પછી પોતે દાંતણ કાપવા વહી જાય, દાંતણ લઈ આવે, દાંતણ ઘરે ઘરે દી આવે. અમુક અમુક ઘરેલી મોટું ઘર હોય તો એમ કહે કે બાપા થોડું ઘણું સારું હોય તો કંઈક આપજો ને, મારો ધણી બીમાર છે, ત્યાંકલી ખીચડી મળે, ત્યાંકલી ભાત મળે. પણ સાહેબ, ગામના નગર શેઠની દુકાને જ્યારે દાંતણ આપે તો ન્યાલી કાંઈ વસ્તુ લે નહીં, એ એમ કે મારા ધમલા હાટું બે બીડી આપજો ને. સાહેબ એની માટે બે બીડી લે. હાજે બધુંય વસ્તુ પાથરીને એના ધણીને એમ કે તમને જે સારું લાગે એ કેવું હું તમને આપું, હેતથી એને જમાડે. અને ભાંગલી ખાટલી ઉપર બરોબરી પુરુષ જમીન અને ગોઠણ ઉપર આમ ગોઠણ રાખી અને કોણીનો ટેકો દઈ અને જામ આદમીને બેઠો હોય અને સુલાની આકબીડમાલી હાઠી કાની બેવડમાં એમ કહેવાય દેતવો બાઈ લાવી અને એના ધણીના હાથમાં આપે, અને એનો ધણી જે એમ કહેવાય કોણી ટેકાવી અને પછી જે બીડી જગુતો હોય ત્યારે ઇન્દ્ર બિચારો લાગતો હતો ભલામાં. અને બીડીની સટ મારતા મારતા પછી એની ઘરવાળીને પૂછે કે તને ક્યાંય લાગ્યું તો નથી, દાંતણ કાંટા બાટા તો નથી લાગ્યા ને? એટલે બાઈ હામું એમ કે એમાં તો લાગે છે, એમાં હું કામ ચિંતા કરો છો? એક દીની ઘટના, બીમારી બહુ વધવા મળી ત્યારે બાઈ એમ કહે છે કે તું અહીંયા ને અહીંયા હૂતો રહે છો, એની કરતા જો મારી હારે હાલ ને તો થોડોક પગ મોકળોય થાય, હવા થોડીક તાજી મળે, અને તું હાલ મારી હારે, તું બેહજે શાંતિથી, દાંતણ હું વેડી, દાંતણ હું કાપી, દાંતણ હું હોરી, પણ તું ઘડીક મારી હારે હિમમાં હાલ. અને હિમમાં સાહેબ એને હારે લીધો. બરોબર બપોરનું ટાણું થયું અને ગાયની ખરી જેવડી વાદળી આકાશમાં ચડીને વિરાટ રૂપ ધારણ કરીને વરાળ સમ દાણાણા કરતે એમ કહેવાય કે આભની અંદર વીજળીનો નાટારામ હાલ્યો અને ઠામ 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 કરતા એમ કહેવાય વરસાદના ફોરા મળ્યા પડવા. બીમાર ધણી બાવડું પકડી એને બાઈ અને થોરની ઓછે લઈ ગઈ. થોરની ઓછે એને બેહાડી દીધો. પણ હાબેલાની ધારે જ્યારે મેં મંડાણો અને થોરની વાયડમાં એમ કહેવાય પાણીના ફોરા અંદર આવતા હતા ત્યારે જે ઓલું ગુણિયું હતું દાંતણ વીટવાનું, એનું બાઈ હાલાલાલા હાથ કરતા એમ કહેવાય દાંતણનો ઘા કરી અને માથે આમ ગુણિયું રાખીને ઊભી રહ્યો. બાઈનું ઉઘાડું માથું છે પાણીમાં એમ કહેવાય તળાવમાં જાણે 20 નાગણીઓના જુડા થઈ ગયા હોય, અને નાગણીઓ જ્યારે ભીન્યુંથી હેરાળા મારતો એવા મસ્તક માલી લટુ નીકળી ગયેલી છે બાઈની. પોતે પલ્લે છે, ધણીની માથે આમ હાથ ગુણિયું રાખીને ઊભી છે. પુરુષ આમ જોયું, આંખ વાલી શ્રાવણ ને ફાદર. બાઈ ધ્રુજે છે કે તું કેમ રડે છે? મારી હાસવણીમાં હું ખામી છે એ તો મને કે તું.
તારી આંખમાં હું આહું ન જોઈએ કું જટ મને કે શું મારી ભૂલ છે? અને તેથી પુરુષ એટલું બોલ્યો છો, તારી હું ભૂલ હોય ગાંડી? મને એટલું તો દેખાડો, 25 કરોડના બંગલામાં આ પ્રેમ જોવા મળે ખરો? તેથી બાઈ એમ કહે છે કે મારી ભૂલ હોય તું મને કહે તારા પગ હેઠેલી નીકળી જાવ. તારી ભૂલ કાઈ નથી કે તો હા ત્યારે પુરુષ એટલું બોલ્યો છો, ગાંડી આ વરસાદ આવે છે, હું પલળું છું, પલળવા ન દેવા માટે તું ગુણિયું લઈને ઊભી છો, પણ આ ટાણે આહુડા આવે છે મારા ને તારા નથી આવતા. તો કે અત્યારે મને વિચાર ઈ આવે કે આપણી પાસે તો ગુણિયું છે, પણ જેની ઘરે ગુણિયું નહીં હોય ઈવડા બિચારા અત્યારે શું કરતા હશે ભલા માણા? આ જે નાનો વિચાર જે માણસને આવી જાય ને ત્યારે સાહેબ એને ભજન નથી કરવું પડતું, એના માટે યજ્ઞ પણ કરવો નથી પડતો, કારણ કે એની નજીક પરમાત્મા રમતો હોય છે. બાકી પેટમાં કાત્યું લઈને બેઠા હોય ને 50 યજ્ઞ કરી નાખી શું ફેર પડે છે? ઈર્ષાનો દંભ લઈને અંદર બેઠા હોય અને હજારો ભજન સાંભળી લે તો શું થાય? બસ હળવા બનો, હલકા નહીં, હળવા ફૂલ. અને હળવા ફૂલ થી જે રહેતા હશે એ જ ફૂલની ઘોડે ફોરમ બીજાને આપી શકશે ભલા માણા. હે કવિ કાક કહે ને કે ભૂલનાય મેં આજ ભૂલ્યા ને કાલ ખીલ્યા, ભૂલનાય મેં કાલે કરમાય જાશું, પણ ભૂલનાય મેં કાલે કરમાય જાશું, પણ ભૂલના કે મેં આ ફોરમું મૂકતા જાશું. સુગંધ મૂકતા જાવ એમ પતિ પત્ની હવે બે બેઠા એટલે બેઠા થાય એમાં થોડોક ઝઘડો છે, મીઠો ઝઘડો એકચ્યુઅલી. કારક ઝઘડો થાય સારું, હા પછી જેમ મનાવવાની મજા આવે. એક તમને પ્રશ્ન પૂછું, જવાબ દેવો ફરજિયાત નથી, વિચારવું ફરજિયાત છે. નથી કેવું આવા ચાલ શિવરાત્રી મેળામાં આવ્યા ને ક્યાં વૈશમાં માયા નાખવી યાર, મજા કરવા. પણ એક કહું કે પતિ પત્નીને ઝઘડો થયો હોય ને પછી સાંજે ઘરે આવે ઘૂઘું, એ ઘૂઘુની જગ્યાએ ઘડીક આપણી જાતને મૂકી ગયો જેને જેને આવું કઈ, તો પહેલું વહેલું બોલાવાની શરૂઆત કોણ કરશે? લગભગ ઘૂઘું જ કરશે, કારણ કે માતૃ શરીર છે ને એમાં એકચ્યુઅલી ઉર્જા હોય એટલે એ ન વળે. એ તો જેવો ઓલાને ઘરે આવતા ભાળે ને તો એ જે બપોરે બાંધીને ગયા હોય ને એનું રૂપ તરત ઊભું કરી નાખે. તો ઓલાને શું થાય કે આ બપોરની રોતી જ લાગે, ઓલો જેમ છે આ તો ઓલો પોસો મળે કે આમ જો એમાં પછી રોવાનું ન હોય ગાંડી. એટલે પછી બોલવું તો ખરો, એટલે ઓલો ધીમેક દિન પૂછે શું રાંધ્યું, શું મારો ટાટિયો રાંધ્યો, બપોરે તો કેવી ગાળું દેતો તો અત્યારે આવ્યો ગોરીઓ કમાઈને હું રાંધ્યો. આ વળી ઓલો એમ કે હું બાને કહેતો હતો ને તું વૈશમાં ખોટી કૂદી પડી. હા મને લાગ્યું તે મને કયો જ નહીં, એક ખીચડીને કઢી કર્યા, તરત સમાધાન તરત. એમ આવો મીઠો ઝઘડો થયેલો ને એમાં ઓલો પુરુષ આપણું અભિમાન, આપણે એ જાતના માણા, એટલે પુરુષ તો તરત આમ બાંધ્યો કારણ ઉપડી જાય પછી તો એમ થાય કે ઓહો સાંભળી લેજે હું કઈ તારથી બીતો નથી, હા ત્યાં મૂક્યું તું મેં. હે ને એની પત્ની કીધું હું કે તું હું કે છો રાકેશ, શું બોલ્યો? તારથી હું બીતો નથી. હવે બેસ, હવે સંબંધ કરવા આવ્યો તેથી 50 જણાને લઈને આવ્યો છો ને ભણવા આવ્યો તેથી 500 જણાને વર્ષે તલવાર લઈને પાછો આવ્યો હતો. એ શું છે એનો અર્થ થઈ છો તું બીતો છો, અને અત્યારે તમે હતા તો હું એકલી બેહીને આવી હતી ગાડામાં, અને પાછો કે બીતો ને અત્યારે તું તારા કુટુંબ ભેગો રહો, હું એકલી જ રહું છું. સ્વીકારી લ્યો, સ્વીકારી લ્યો. બસ શક્તિ એટલે ભજન છે.
એ ભજનને શરણે સ્વીકારી લેવું જોઈએ. જેસલ કહેતો હતો હું બીતો નથી. એ તોળા દે કાળના બાપથી નો બીવ. અને આજ મને ડર લાગે ને તને ડર કેમ નથી, ત્યારે ઈ જ વાત કરી. સ્વીકારી લ્યો ડરને. અમે આપણે તો બે આપણે પ્લેનમાં ગયા. અમે એક વચ્ચે વાત કરી દો. અમે કીર્તિભાઈ, ભાઈ સાયરામભાઈ, અમરીશભાઈ, ભરતભાઈ, બીજું કોણ હતું એ હું ચંદુ મામા, રાવત બાપુના દીકરા. અમે ચંદીગઢથી નાનું પ્લેન ભાડે કર્યું 9 સીટનું. તાળીઓથી વધાવો કલાકારો. આપણા ગુજરાતી ડાયરા વાળા બલમ ભાડે કરીને ડોહા પ્રોગ્રામમાં જાય. રિક્ષા નહોતી મળતી ભાડે. હકીકત એટલે એવું કેટલી વાર થયું. આ તો કઈ એ કાંઈ કહેવા માટે હું નથી વાત કરતો, પણ એમાં હકીકત એ હતું કે અમારી કાયદેસરની જે બાપુ ફ્લાઇટ હતી એ રદ થયેલી. વાતાવરણ ત્યાંનું ખરાબ હોવાને લીધે. એકચ્યુઅલી વેધર ખરાબ છે, પ્લેન નહીં ઉપડે. એટલે અમને વેધરમાં આપણે હેડ હુજે નહીં. કારણ કે હું એટલું બધું ભણેલો છું સાહેબ. મને કીર્તિભાઈને ખબર છે મારા ઇંગ્લિશની. હા, હું બહુ ઇંગ્લિશમાં તો અહીં બોલું નહીં, તમે સમજો નહીં એટલે મારે બોલાય નહીં અહીંયા. નગર ધારું તો હું આખો પ્રોગ્રામ ઇંગ્લિશમાં કરી શકું. હો, એક શબ્દ ગુજરાતી નો આવે. મારું એટલું અંગ્રેજ પણ હાર્ડ બહુ છે અંગ્રેજી. આ અમેરિકા લંડન જાવ તો મારું અંગ્રેજી ઈવડાઈ નથી સમજી શકતા. પછી તો હોય જ થઈ જાય ને આવ, પછી તો પૂરું થઈ ગયું. હાવ એટલે હું લગભગ પછી તેદુનો હું વધારે શીખાઈ ગયો એટલે મેં પછી અંગ્રેજી બંધ કર્યું. એટલે અમે ટૂંકમાં એ પ્લેન ભાડે કર્યું. અને વાતાવરણ અને ઓલાને તો ભાડું નહીં મળ્યું હોય એટલે એને છું કે આપણું પ્લેન એ બાને આટો મારી આવે ને એને આ પાડી. અને સરદારજી પાયલોટ એ જાડી બુદ્ધિ એવી ગયા પણ ભાઈ વાતાવરણ ખરાબ એમાં તો કઈ હાલે ને. એ જે અમારું સુસવાટે સડ્યું અમે અંદર ગલોટિયા ખાય આમાં ને એમાં લાગે કે એ આમાં પહાડમાં ગયો તો ચૂંદીને પાછું ઉપર. ઓલા ઉતાવળ કરીને જે આગલી સીટમાં બેહવા ગયા હતા, કારણ કે એને તો પાયલોટની પાસે બેહવા મળે એટલે એને એમ કે મજા આવશે. એ અવળા ફરીને બેઠા પરસેવા જાય. હકીકત જો કીર્તિભાઈ હતા અરે પરસેવા જાય. મેં કીધું કેમ ભાઈ પરસેવો કેમ વળે? હું સાઈન પૂછતો. અમે 2 જણા નહોતા બીતા. આ તમને ચોખ્ખું કહ્યું, આપણને બીક લાગતી જ નથી કોઈ દી. પ્લેન હું ગમે અહીંયા જાય બીક હું. હવે અહીંયા કોઈ વિકલ્પ છે જ નહીં કે ઊભી રાખીને ઉતરી જવું તો છે નહીં. પછી પ્લેન વાળા આપણને કે ઘીરે બોલાવવા નહોતા આવ્યા. આપણે ને આપણે હુળ ઊભું કર્યું હતું. એટલે હું તરત પરિસ્થિતિને સ્વીકારી લઉં સાહેબ. આ હકીકત કહું. મારી ગાડી હું ગમે એટલો જાતો ને ગમે એટલી વાર ગોથા ખાધા તો હજી કોઈ દી હું અંદર નથી બીજતો. એકવાર તો ગોથું ખાઈ ગયું એન્જિને બહાર વહી ગયું ઇનોવાનું. તોય મેં મારા ડ્રાઈવરને અંદર બેઠા બેઠા કીધું લાવ બીડી પીને પછી નિરાજે બહાર નીકળી ભાઈ. અને હકીકત અંદર બેઠા બેઠા પીધી. એનો ફડકો ભાઈ. જવાનું છે ફાઇનલ છે, કેદી જવાનું નક્કી ઓલો કરવાનું છે. આપણે ઉતાળ કરીને ડરથી હું કામ મરી જાવ છું? હા, ઘણા તો હાવજ ભર વસ બોલે તો ગયો હોય નહીં. હું અત્યારે આ જેટલા દૂર બેઠા ને એટલા એવી જ રીતે હું એને સામે બે શકું. હું કામ એના છે માઇન્ડ હોય છે ગમે ત્યારે જંગલમાં જવાનું કે સામે જાવ ને. અને સિંહે માર્યો એમ તો કહેવાય શાળિયું કરડી દે ને હડકવા થાય નહીં કરતા આના પંજે નો મરી યાર. મરો તો સર્જન ના આવે છે સાહેબ. હા, આ સંતો મરતા શીખવાડે. એટલે મેં પછી અંદર કીર્તિભાઈ તો જ્યારે પહાડોની વચ્ચેથી જતો હતો ને આ માણસ જે રંગાણો છે હુસન પહાડો કા આ શરૂ કર્યો અંદર. કાં તમને તમારું સંગીત ન ડરવા દે ને કાં તમારો સદગુરુ તમને ન ડરવા દે સાહેબ. જેને ગાતા આવડતું હોય કોઈ ડરે જ નહીં. 100% નો ડરે. અરે ગામડાનો અભણ માણા વાડીએ પાણી રાચે વાળતો હોય અને ખાલી રામાપીરનો હેલો આવડતો હોય તો આખી રાત ગાય હેલો મારો સાંભળો લે રણુદાનો રોયો 4 વાડીએ સંભળાતું હોય. પછી મેં ઓલા જે 2-3 ભાઈઓ હતા એને આમ ડર તો લાગતો થયો એને. એટલે મેં કીધું ડરોમાં આપણે સકડામાં બેસતા ડરાય. આપણે સકડામાં બેહીને ઊંધું પીડ્યું મરી ગયા હોય તો ખરેખરો કરી લાગી આવે ખરો. અને દુનિયા એમ કે આ એક રાતના એટલા રૂપિયા લઈને અહીંયા લોભીના પેટના સકડામાં આટા મારતા. અથવા તો આપણા છોકરાને એમ કે બાપા કેમ કરતા ગુજરી ગયા? આપણા છોકરા કેમ કે ચકોલો જાચો છો ને લાગનો
ઓલું તો ઇન્ટરનેશનલ. અને સકડો ઊંધો પડે તો આવે ક્યાં છાપામાં? આપણે સ્થાનિક છાપામાં. એ કંઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ન આવે. એટલે મેં કીધું જો અત્યારે હું તો ધારું ને, મેં કીધું તા પાયલોટને કહું આમાં પહાડમાં શીખ. સકડામાં મરીએ તો 50,000 વીમો મળે, બસમાં મરીએ તો 2 લાખ મળે, ટ્રેનમાં મરીએ તો 5 લાખ મળે. આમાં સીધા 5 કરોડ. જાતા જાતા છોકરાઓનું તો સારું કરતા જાય ભલામણ. એટલે મેં કીધું પાયલોટને કહું શીખ તું તારે આમાં પહાડમાં ને. એવા ન્યૂઝ બને હો, કેવા ન્યૂઝ બને તમને બધાને ખબર પડી જાય એવા. गुजरात के नामी कलाकार जा रहे थे कुल्लू मनाली डायरा करने के लिए, कैसे घुमाया पायलट ने काबू, कैसे पहाड़ से टकराया प्लेन, देखेंगे शाम को 7 बजे. આપણે 7 વાગ્યા સુધી બધા બેહી ગયા કેમ? दर्शक मित्रों देखिए, ऐसे टकराया था, सभी कलाकार मिल गए हैं, किसी को कुछ नहीं हुआ है, माया अय्यर का अभी तक कोई पता नहीं है. ये ઝાડવા ઉપર બેઠો બેઠો બીડી પીતો તો એ થોડો દેખાતો. બસ મારા બાપ, આ તો હવે આનંદ કાકા જેટલું લાંબો કરો એટલે આ તો સિરિયલ જેવું છે. પણ બસ કોઈ પ્રોગ્રામ દેતો નથી, આવી રીતે વાતું કરતો કરતો વયો જાઉં છું. હું આ હું માંડવી કાઢવાનો હલર છે થાય કરું નહીં. એટલે મારે મેં કીધું એમ કે મારું કોઈ જાતનું નક્કી ન કરેલું એક હું બોલવું કેમ, એ જે નીકળ્યા કરે ને સહજ એમ ઘરના બેઠા ને વાતું કરતા હોય પરિવાર સાથે, એમ વાતું કરતા કરતા અમારો બીજો કોઈ વાતનો હેતુ નથી. પણ મેં કીધું એમ કે સમય પણ સંતવાણીનો છે, હું કાંઈ ઓછું નથી બોલ્યો. 2:30 વાગ્યા ચાલુ કર્યું, 3:45 છે, એટલે 3 ને 40 મિનિટ થઈ ગયો ને પાકો ટાઈમ આપો. હા, એટલે ઘણું બોલ્યો છું. આગળનો દોર પાછા ભાઈને વિનંતી કરું, તાળીઓના ગળાથી આપણે અમુભાઈને વધાવીએ. જોરદાર તાળીઓથી વધાવો અનુભા ગઢવી.